હેલો, हेलो। અમે ફોન કર્યો તે તમે ને? हाँ। કયા વિડીયોની વાત કરી તમે? अभी काजल ठाकुर 302 आईडी थी ने एना ઉપર એટલે કેવા મેસેજ આવ્યા હતા? मैसेज ने कमेंट खराब लसी थी तो जमा वीडियो बनावे थे। એવું હોય છે? हाँ। શું તકલીફ છે તમને? એટલે ખબર નહીં મને તો. તમે તમે આઈડી ચલાવો તમને ખબર છે? અરે છોકરો પાયા તો એટલે પૂછું છું. છોકરા તો એવું ના લખે આ તો મા બેન ઉધી ગાળું બોલો. એવું હમ એ તો લખાઈ ગયું છે બીજું તો શું? ના લખાય ને જોવું પડે ને આપણે. તમને ફોટો લાગ્યો એમ? ખોટો તો લાગવાનું જ છે ને. તો હવે વાત કરો તમે તાર તમને ખોટું લાગ્યું હોય તો તમે તાર વિડીયો મારો રોસ્ટિંગ કરી નાખો, કોઈ વાંધો નહીં. હું શું લ્યો રોસ્ટિંગ કરું? તો પછી ખોટું લાગતું હોય તો તો એમ જોઈ વિચારીને કમેન્ટ કરવી પડે ને. તમારી મા બેન ઉધી મેં ડાયરેક્ટ ગાળું બોલો તમને હમ. તો તમને સારું લાગશે? ના ના સારું નહીં લાગે, પણ હવે કેવું છે ભાઈ, હું તમને કહી દઉં. હા. અત્યારે ઇન્સ્ટામાં તો બધું ચાલે જ છે. એ મનમાં અત્યારે ગાયેલું બધું લખે, હાવ લખે, જેમ ના લખે. પણ અમે એમાં અમે ઓલું કોમેન્ટ કરશે ને તો જોવાની તમે આવતી પસંદ ભાઈ, તો અત્યારે તો જમાનો બધો ખરાબ ચાલે છે. પણ અમે સડાયો ને તો પછી તમે દોડતા ચેડી અહીં આવશો એમ કે અમારા વિડીયો ઉતારી દો એમ કહેશો. બધું તમે તાર ચાલતું. તમે તાર કોઈ વાંધો નહીં, મારો વિડીયો બનાવો તમને કોઈ કહેવા આવે હું બેઠો છું, બીજું શું. એવી રીતે તમે ડાયરેક્ટ ખોટો વિરોધ હું કરવા માંગતો નહીં કોઈથી. વિરોધ નહીં કરો, હું હવે તમને સાચી વાત કરી છું. હા. મેં કોમેન્ટ લખી કે શેના માટે લખી ખબર હે? હા. કે તમે મારો રોસ્ટિંગ વિડીયો બનાવો ને એટલા માટે મેં કોમેન્ટ લખી હતી. એવી રીતે ના કરે ને પર્સનલ મેસેજ કરે ને એ બધા પબ્લિક હોય તારી. એ વાત સાચી છે, પણ હવે હું તમને શું કહું, હું તમને રૂબરૂ વાત કરી જો. એ મેસેજ તો હું કાઢી નાખી, ખોટું તો લાગે જ છે. હમ તમારી બેની મારી બેન, એ તો ભૂલ થઈ ગઈ મારી, હું માફી માંગુ. બીજું તો શું કહું. આપણે કોઈ બી કામ કરતા હોય ને તો અમે જવાબ તો ગમે ના લો. મેસેજ આવે ને તો તરત રિપ્લાય તો આવી જાય તરત. વિડીયો નહીં બીજો ભાઈ, બનાવવાનું કહો ને તો ડાયરેક્ટ બનાવો. આવી રીતે ડાયરેક્ટ કોમેન્ટ કરો. કઈ વાત સાચી છે. એ તો વાંધો નહીં ભાઈ, હું તો માફી માંગુ છું ને. બીજું શું કહું તમને, હા. મારે હું તારી વાત કરું તો બનાવી શકો તો બનાવજો ને, કઈ વધો નહીં મારે. પણ આ તો તમને કેવું હતું એટલે તમે રિપ્લાય હવે આમ અમે વિડીયો કોલ ઇન્સ્ટામાં કરો ને તો તમે ફોન કોઈ ઉપાડો નહીં. હમ અને હું એટલે તમે ફોન કર્યો એ સારું કર્યું છે. હમ એટલે તમે મારે આઈડી છે ને, હું ચલો 9 વર્ષથી હું વિડીયો બનાવું છું. વાત સાંભળો ખાલી. હમ 9 વર્ષથી હું વિડીયો બનાવું છું. પેલા શાયરીના વિડીયો બનાવતો, હમ એટલે ગીતો ના નાખતા, એટલે વિડીયો નતા હેડતા. પછી મેં શાયરીના ચાલુ કર્યા, હમ એટલે શાયરીના કોઈ હેડવા ના મળ્યા. પછી રોસ્ટિંગ ચાલુ કર્યું ને, હમ તોય હજી નહીં હેડતા. એમ કે એક હજારનો સપોર્ટ મળે તો એમ વિડીયો હેડ એમ, પણ એટલા માટે. આવી રીતે સપોર્ટ ના મળે. આ તો ડાયરેક્ટ ધારો કે આ તો મેં તમને ફોન કર્યો ને, હું ડાયરેક્ટ તમારી સ્ટોરી બીજી લગાવી હોત ને તો તમારા નંબર ઉપર અત્યારે એટલા ફોન આવત ને, એટલો ખોટો વિરોધ થોત ને. નહીં, એ વાત સાચી. તમે આ તો મેં રેકોર્ડિંગ રાખ્યા છે, જુઓ તમે ખાલી આ અમુક માણસો નો એને ના ના, એ કાઢું વાત દીધું સાચી થઈ છે. એ ગયા. તો વધો નહીં. અને મને બીજું કોઈ નહીં. હવે એ તો મેસેજ કાઢી નાખ્યો. તમે તાર મનમાં ખોટું ના લેતા, ભૂલ થઈ ગઈ, બીજું શું. પણ એક મારા વિડીયો નહીં હેરતા, એટલે એક આ તો મારો વિડીયો બનાવતો તમે રોસ્ટિંગ, મને કોઈ ગમે તે ગાડી બોલે તો ખોટું નહીં લાગે. ના ના, આપણે વિડીયો બનાવવાના ઘણા કન્ટેન્ટ ઘણા છે. આપણે ડાયરેક્ટ ગાલ્યું બોલાય એવું નહીં, એમને મેં બને ઘણા વિડીયો. તમે તો હું તમને શું કહું, હમ જેટલા વિડીયો મેં તમારા મેસેજ ખરાબ કર્યા ને એ બધા હું કાઢી નાખીશ. ના ના, એ મને તો તો કોઈ વાંધો તો કોઈ નહીં, આપણને કોઈ વાંધો નહીં. પણ એમ કે મારે જાણવું જરૂરી છે ને કે આ શેના માટે આપણને ગાળું બોલ્યું. ના, એ તો જરૂરી છે. એ તો એ ફોન તો ભાઈ કરવો ઓલો પડે ને. લગાવ દે સબ્જી. હેલો. અને મો બા અહીંયા આજુબાજુનો જ છું તમને તેમાં ફોન કર્યો ટુ કોલરમાં નામ જોઈ. કયા ગામનો? હું કોતરવાડા. કોતરવાડા. એટલે તો કોતરવાડા અમાર હાગું છે. આ તો હવે ખબર જ પડી છે. મેં તમારું અંદર નામ જોયું. પાલડી. હમ ના, એ ખાણુદર તો વાંધો. પાલડી ના, કોણ તો પાલડી નહીં, તો મોડેઠા પાલડી. મુડેઠા. હમ. એટલે હું તમને શું કહું, હા. એ તો મનમાં તમે ના લેતા, હું માફી માંગી લીધી. એટલે કોઈ વધો નહીં. આપણે બે તો સંબંધ થઈ ગયો ભાઈ. હવે હું તમને ભાઈ કને બોલાવું તો આપણે તો હમ હગું નીકળ્યું. તમારે કોતરવાડા ઓયથી એક અમારે આવે છે, હા. અમારે કાંચી થઈ હતી, એ હમ કોતરવાડા નથી કોણ. હમ અને મારો વિડીયો તમે એક રોસ્ટિંગ બનાવજો. અને મારે શું તો ખબર હે, હમ તમે તો પૈસા લેવો તો પૈસા લે તો કોઈ વધો નહીં. હમ
પણ એક રોસ્ટિંગ વિડીયો બનાવીને તમારે નાખ દો તમારે એમ કે વિડીયો હેડેથી વધારે અને એટલે તમને આ કીધું અને કોમેન્ટ તમે કહેતા હોય તો કાઢી નાખું કે તમે કોઈ એમ કહો ના ના અમને તો કોઈ તકલીફ નહીં, તમારી પાસે અંદર માણસો અંદર કોમેન્ટ જોઈને પછી તમારો પર્સનલ મેસેજ ને ફોન કરે એ અમે નહીં કહેતા, ના એ તો વાત સાચી છે. કારણ કે અમારા જે ઘરના હોય માણસો હોય એ બધા અંદર કોમેન્ટો જોતા જ હોય ને ખરાબ કોમેન્ટો કરે એને રિપ્લાય આલે ફોન કરે. હમ. ના એ તો હવે ભૂલ થઈ ગઈ એ વાત વાળી દેખો આપણે તમારે મોઢેથી કોઈ ખરાબ કીધું તો નહીં કે ના ના એ તો વાંધો નહીં, આપણે શું પૂછવું જરૂરી છે એકદમ. ના એ તો કઈ વાંધો નહીં ગમે એ પૂછ્યું તો માણસ. પૂછ્યા હાટે તો શું થઈ ગયું હમ. આપણે એમ તો યશવ ઠાકોર ને ઘણો બધો ઝઘડો થયો તો એ બધે નતું પછી સમાધાન તો કરી નાખ્યું તમે હમ. એ તો હવે ભૂલ તો થઈ શકે એની અને એમ કે હું તો વિરોધ માટે નતું કર્યું પણ મારે એમ કે તમે જો મેં વિડીયો કોલમાં ઇન્સ્ટાગ્રામમાં તમે કર્યો જ ને તો અમારો ફોન તમે ના ઉપાડો એ તો પાકો જ હતું ને હમ. તમે તો શું પણ કોઈ નથી ઉપાડતું હમ. એમ કે મારે સપોર્ટ જોવે છે કોઈક મને સપોર્ટ આવે તો એમ કે મારે વિડીયો બનાવવા છે હમ. અને હું રોસ્ટિંગ બનાવવાનું ચાલુ કરું છું એટલે આ તમે જે રીતના બનાવ્યા ખબર હમ. એ રીતના બનાવો તો તમને વધો જ નહીં કોઈ વાંધો નહીં. ના તો તમે પૂછેલું હાર ને કોઈ ફેર તો તમે એમ કહો કે મારે ક્યાં પૂછ્યું હતું ને તે ભાઈ બનાવ્યા ને એવું થાય આપણે કોઈ એમાં કોઈ તમને તો કોઈ અમારે છે ગાડી બોલવી છે ના ના આ પણ કોઈ વાંધો નહીં, આ તો તમારું ખાલી નામ શું મારું નામ વિક્રમ. વિક્રમ નામ હા તો એક વિડીયો મારો બનાવશો વાંધો નહીં, હાલ તો હું હમણાંથી તો કામમાં છું એટલે હમણાં તો કઈ બનાવતો નહીં વિડીયો બિલકુલ. મારા ભાઈ એક બની આલો મારે સપોર્ટ જોવે છે એટલા માટે કહું છું કે એમ તો પૈસા લેવા તો